આગળ વધી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પાટણમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો ભારે વિરોધ કરવામાં આવ્યો। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને કાર્યકરોએ માર્યા તાળા। જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કાર્યાલય પર નારા લગાવવામાં આવ્યા છે। દ્રશ્યો પણ આપને બતાવીએ। પાટણમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો છે। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને પણ કાર્યકરોએ તાળા માર્યા હોવાનું સામે આવ્યું છે। જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કાર્યાલય પર નારા લગાવવામાં આવ્યા છે। તો પાટણથી આ મોટા સમાચાર છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને કાર્યકરોએ તાળા મારીને અહીં વિરોધ નોંધાવ્યો। સાથે જિગ્નેશ મેવાણી વિરુદ્ધ નારા પણ લગાવવામાં આવ્યા હતા। જો કે કઈ વાતને લઈને કયા મુદ્દાને લઈને આ વિરોધ કરવામાં આવ્યો છે તેને લઈને કોઈ જાણકારી સામે નથી આવી રહી, પણ જે રીતે વિગતો સામે આવી રહી છે, પાટણમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, નારા લગાવવામાં આવી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે। ત્યાં સુધી કે કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલયને તાળા પણ મારવામાં આવ્યા છે। તાળા મારીને અહીં વિરોધ જિગ્નેશ મેવાણીનો। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રેમલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। પ્રેમલ, જિગ્નેશ મેવાણીનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે? કોણ કરી રહ્યું છે વિરોધ? ચોક્કસથી જે પ્રકારે પાટણ જિલ્લામાં અનુસૂચિત જાતિ મોરચાના એટલે કે કોંગ્રેસના જે પ્રમુખની નિમણૂક હતી તે પૂર્વે જ જે પ્રકારે જે અનુસૂચિત જાતિ મોરચા પાટણ જિલ્લા દ્વારા હસમુખભાઈ સક્સેના જે પૂર્વ પ્રમુખ હતા તેમને રિપીટ કરવામાં આવે તે પ્રકારની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પણ હસમુખભાઈનું નામ રિપીટ કરવાનું રજૂઆત કરવામાં આવી હતી। પ્રદેશ લેવલે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને જે રીતે કહી શકાય કે ઉપરથી જ કે પ્રદેશમાંથી જે પ્રમાણે સિદ્ધપુરના દયાબેન શાહની નિમણૂક કરી દેવામાં આવતા જ અહીંયા અનુસૂચિત જાતિ મોરચામાં વિરોધ જોવા મળી રહ્યો છે અને આ જે દયાબેન જે શાહ છે તેમની નિમણૂક જિગ્નેશભાઈ મેવાણી દ્વારા જ કરવામાં આવી હોય તેવા આક્ષેપો અહીંયા કરવામાં આવી રહ્યા છે। તેને લઈ વિરોધના સૂર ઉભા થવા પામ્યા છે અને પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી અનુસૂચિત મોરચાની અને ત્યારબાદ વિરોધ પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું હતું અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધના સૂર અહીંયા ઉભા થવા પામ્યા છે અને જો માંગ નહીં સ્વીકારાય તો 2000થી પણ વધુ રાજીનામા અનુસૂચિત જાતિ મોરચામાંથી પડશે તેવી પણ ચીમકી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ઉચ્ચારવામાં આવી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।